આપણે બનાવીશું કોબીજના ભજીયા. આ કોબીજના ભજીયામાં આવી લીલી કોબીજ જોઈએ આપણે. આ ટાઈપની લીલી કોબીજ હોય ને એના ભજીયા સારા બનતા હોય છે. હવે આપણે આ કોબીજના ભજીયા બનાવી ત્યારે આની અંદર જ આપણે પહેલાં મસાલો નાખી દેવાનો. તો આપણે એની અંદર સ્વાદ અનુસાર મીઠું નાખીશું, ખાંડ નાખીશું 2 ચમચી, લીલા મરચાં નાખીશું, થોડીક આપણે હળદર નાખીશું અને લાલ મરચું. આમાં એડ થાય એટલો જ આપણે ચણાનો લોટ લેવાનો છે. આને ઢીલું નથી થવા દેવાનું. આ ઢીલું થાય ને પહેલાં આપણે એના ભજીયા ઉતારી દેવાના છે. આમાં આપણે ખારો કે એવું કશું નાખવાનું નથી હોતું. બસ આ છે ને આમ ભેગું થાય ને એટલું જ આપણે કરવાનું હોય છે. આ રીતે મસળીને આપણે આને ભેગો કરવાનો લોટ અંદર. આમાં આપણે પાણી ખાલી આમ છંટકરવાનું, રેડવાનું નથી. આ રીતે આપણે મિક્સ કરતા જવાનું. આપણે જો ભેગું નથી થતું તો થોડુંક આપણે પાણી છટકરશું આ રીતે. આમ બસ આવું જ થવા દેવાનું. અને આપણે વધારે ઢીલું કરવાનું નથી. આપણે તેલ મૂકી દીધું છે. હવે આપણે એનો ગેસ થોડો ફાસ્ટ કરી દઈશું. સારી રીતે જ એના ભજીયા મૂકવામાં આવતા હોય છે. ખાલી આમ થોડું થોડું ભેગું કરી દેવાનું. અને આ રીતે તરત જ બનાવી દેવાનું, રાખી મૂકવાનું નહીં. આપણે બને એટલે કાઢી લઈએ છીએ નિતારીને. આવી રીતે જારીવાળા વાસણમાં કાઢી લેવાના, જેથી વધારાનું તેલ અલગ થઈ જાય. તૈયાર છે.
જો તમને અમારી રેસીપી ગમી હોય તો અમારી ચેનલ ધ ભાવસાર કિચન એન્ડ આયુર્વેદાને સબસ્ક્રાઈબ કરો, અમારા વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો અને શેર કરો. થેન્ક યુ.